વિચારથી કરીએ તો ઓબીસી અનામતમાં વધારાની માંગ સાથે વધુ એક સમાજ હવે મેદાને આવ્યું છે। ઓબીસીને 54% અનામત અપાય તેવી ઠાકોર કોળી સમાજની માંગ છે। વસ્તી મુજબ અનામત વર્ગીકરણ કરવામાં આવે તેવી માંગ છે। રાજકીય શૈક્ષણિક રીતે અનામત મળવી જોઈએ। માંગ ન સંતોષાય તો રસ્તા પર ઉતરી અને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। અમુક નેતા મૌન, પરંતુ સંતોએ આગળ આવવું પડશે તેવું પણ ઋષિ ભારતી બાપુનું કહેવું છે। ઠાકોર કોળી સમાજ આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરશે। ગાંધીનગરમાં ઠાકોર કોળી સમાજની બેઠક મળી હતી, જેની અંદર આ ચર્ચા કરવામાં આવી। समाजनी वस्ती गुजरात में 35% है, पण ज्यारे सरकारी क्षेत्र हो कि प्राइवेट क्षेत्र हो कि कोईपण क्षेत्र में आ समाजનું જે કહેવાય ને પ્રતિનિધિત્વ ભાગીદારી ફક્ત 1% છે। એટલે અમારી જે માગણી જે લડત છે એ અમારી સંખ્યાના અનુરૂપ સંખ્યા પ્રમાણે અમારી સરકારમાં ભાગીદારી સમાજની સમસ્ત ક્ષત્રિય ઠાકોર કોળી સમાજની એક માંગ છે કે વસ્તી મુજબ અનામત આ સમાજને મળવું જોઈએ। કારણ કે આઝાદી પછી આ સમાજને એન કેન પ્રકારે કોઈ પણ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્ર હોય, પોલિટિક્સ ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય કે ગમે ક્ષેત્રે ક્યાંય ને ક્યાંય ભેદ રાખવામાં આવે છે અથવા તો હક અને અધિકાર નથી મળતો। અમુક નેતાઓ જ્યારે મૌન બની જાય છે ત્યારે અમારે સંતોને શા માટે આગળ આવવું પડે હોય તો એ પણ જ્ઞાતિવાદીની વાતો આપણા સનાતનમાં ચાલે જ છે। સંતોના પણ બે ચહેરાઓ બધાય ધ્યાનમાં રાખવા જ જોઈએ। જ્યારે સમાજની મીટિંગો ચાલતી હોય ત્યારે એ લેવલની વાતો સંતો પણ કરે છે અને અમારામાં તેવો કોઈ પાખંડ દમ છે જ નહીં। જેવા ખુલ્લા છીએ, જેવા બહાર છે એવા અંદર છીએ। એટલે વાસ્તવિક ચહેરાઓની વાત આવી કાં તો અમુક ધર્મ જગતની સીટો કેમ રિઝર્વ છે એ મને બતાવો। ચલો જો તમે મને સંત તરીકે પૂછતા હોય તો એ પ્રશ્ન પણ હું પૂછી શકું। તમે જો 40%નું પ્રતિનિધિત્વ સનાતનમાં છે, 40%નું પ્રતિનિધિત્વ ઇન્કમ ટેક્સ સૌથી મોટો આ સમાજ ભરે છે, તો એનો હક અને ન્યાયનો અધિકાર તો હોય ને। એ ક્યાં વધારાનું કોઈનું માગે છે? કોઈનું લેવાય નથી માંગતા, પણ જે છે એ તો એને આપવું જોઈએ ને।